બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતની જય. હર હર મહાદેવ. માડીના દરેક ભાઈ ભક્તોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અગાઉ આપણો રથ, સુવર્ણ રથ, અમૃત બાપાના મેલડીમાંનો રથ અમદાવાદમાં અમરેવાડી જોગણીમાના મંદિરથી અને પછી આપણે ખડોલ ધામે આવ્યો હતો અને ત્યાં ભવ્યથી ભવ્ય રાસ ગરબા રાખેલા હતા. અને એવું જ આયોજન ભવ્યથી ભવ્ય થવા જઈ રહ્યું છે. દરેકને જાણ છે જ, વિડીયોના માધ્યમથી લોકો નિહાળ્યો છે કે સાક્ષાત અમૃત બાપાના મેલડીમાં આશીર્વાદ આપ્યા હતા કે જેમ જેમ રથ પસાર થશે એમ એમ માડીના પગલાં પડશે. અને મને ખરેખર આજે ખૂબ જ આનંદ થાય છે આ વાત તમારા સુધી પહોંચાડવા માટે કે અમૃત બાપાના મેલડીમાંના રથની સાથે પરમ પૂજ્ય માડી પણ પદયાત્રા કરશે. તો આપણે બધાએ આના સહભાગી થવાનું છે. થઈશું ને? તારીખ 23/9/2025 મંગળવાર અમદાવાદમાં જોગણીમાનું મંદિર જે અમરેવાડી વિસ્તારમાં આવેલું છે ત્યાં દરેક ભાવિ ભક્તોએ સવારે 10 વાગે પોતાના પરિવાર સાથે આવવાનું રહેશે. અને આપણી નાની નાની દીકરીઓ છે, નાના નાના દીકરા છે, સરસ આપણે એમને કપડાં પહેરાવીશું. કારણ કે સાક્ષાત અમૃત બાપાના મેલડીમાં રથની સાથે જ્યારે ચાલશે ને ત્યારે દિવસ આપણા માટે સોનાનો સૂરજ સમાન છે. અને દરેકને માએ કીધું હતું કે 5 અરજીઓ તમે મૂકજો માના ચરણોમાં, અમૃત બાપાના ચરણોમાં, અને એમાંથી એક અરજી ચોક્કસથી અમૃત બાપાના મેલડીમાં પૂરી કરશે. તો આપણે બધાએ મનોમન કુળદેવીને યાદ કરીને, મા તો દયાળુ છે. મા શું કહે છે ખબર? મારી પૂજા નહીં કરો ને તો ચાલશે, કુળદેવીને યાદ કરીને ચાલશો. પણ ખરેખર કુળદેવી ક્યારે રાજી થશે? જ્યારે અમૃત બાપાના મેલડીમાં રાજી થશે. તો એ જ રીતે અમૃત બાપાના મેલડીમાંનો રથ પસાર થશે અને પરમ પૂજ્ય માડી એ રથની અંદર સવાર હશે ત્યારે ખરેખર સોનાનો સૂરજ હશે અને આપણા દરેકના જીવનમાં અજવાળું પાથરશે. તો દરેકને ટાઈમિંગ, સમય મેં જે જણાવ્યો છે એ પ્રમાણે પરિવાર સાથે આવવાનું રહેશે. જ્યાં જ્યાં રથ પસાર થશે પરમ પૂજ્ય અમૃત બાપાના મેલડીમાં આ જ સ્વરૂપમાં આપણી સાથે હશે અને આપણે ગરબા ઘૂમીશું, એમની સાથે ઘૂમીશું ને આનંદ કરીશું. માએ હમણાં જ કીધું એક મેટરમાં કે દરેકે દુઃખ તો જીવનમાં બધાને છે, નાનું મોટું દરેકને દુઃખ છે, પણ આનંદ કરવાનો છે. એ દિવસ આનંદનો દિવસ. એ દિવસે આપણે, દિવાળી તો આવશે ત્યારે આવશે, એ દિવસે આપણા માટે અજવાળું છે આપણા જીવનમાં. એટલે કે દિવાળી આપણા માટે દિવાળી છે. એટલે કે કહેવાય છે કે નવલી નોરતાની રાતે ગરબે ઘૂમવા આવો શ્રી અમૃત બાપાના મેલડીમાં. તો આપણે અમૃત બાપાના મેલડીમાંની સાથે સાથે રાસ ગરબા રમીશું, આશીર્વાદ લઈશું ને જીવનમાં અજવાળું પાથરીશું કે સાક્ષાત પરમ પૂજ્ય એટલે કે અમૃત બાપાને આપણા પૂજ્ય માડી તરીકે આપણે એને સંબોધન કરીએ છીએ. માતાજી તો સાક્ષાત બિરાજમાન છે, પણ પરમ પૂજ્ય માડી તરીકે અમૃત બાપાના જે સુપુત્ર છે, માડી તરીકે જે આપણા પૂજનીય છે, જે આપણા ગુરુ માતા, આપણા બધાના ગુરુ માતા, જેમને આપણને જીવન જીવતા શીખવાડ્યું, સત્કાર્ય કરતા શીખવાડ્યું, અન્નનું દાન કરતા શીખવાડ્યું. સત્કાર્ય કરીશું તો એ જ રીતે માએ કીધું છે, માએ આજ્ઞા આપી છે, તો હું અત્યારે બોલી રહી છું કે સાક્ષાત અમૃત બાપાના દર્શન થશે, અમૃત બાપાના મેલડીમાંના દર્શન થશે અને તમારા કુળદેવીના પણ દર્શન થશે. હર હર મહાદેવ.